નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઘરે બધા તમે કુશળ મંગળ હશો, મજામાં હશો અને દરરોજ છે એ લેક્ચર જોતા જ હશો એવી આશા સાથે આજે આપણે એક અગત્યના ટોપિક તરફ છે આગળ વધવાનું છે. અગાઉના લેક્ચરમાં આપણે પોષણ, શ્વસન અને પરિવહન એની ચર્ચા કરી છે. આજે આપણે જૈવિક ક્રિયાઓ પૈકીની એક ક્રિયા એટલે કે ઉત્સર્જનનું અભ્યાસ કરવાનો છે. તો પહેલાં તો એ સમજીએ કે ઉત્સર્જન એટલે શું. તો સજીવમાં જે જૈવિક ક્રિયાઓ છે, ચયાપચયની ક્રિયા દ્વારા જે નકામો પદાર્થ ઉત્પન્ન થાય છે એને કહેવાય ઉત્સર્ગ દ્રવ્ય. એ ઉત્સર્ગ દ્રવ્યને બહાર કાઢવાની, એનો ત્યાગ કરવાની જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે ઉત્સર્જન. એટલે કે સજીવોમાં થતી ચયાપચયની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા નકામા પદાર્થોના ત્યાગ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. આપણને બધાયને ખબર છે કે આપણા સજીવમાં દરેક કોષમાં છે એ પોષણ અને શ્વસનની ક્રિયા શરૂ હોય. આ ક્રિયા દરમિયાન શરીરને જરૂરી પદાર્થ પણ ઉત્પન્ન થાય છે અને બિનજરૂરી એટલે કે હાનિકારક પદાર્થ પણ ઉત્પન્ન થાય છે. એને ત્યાગ કરવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? ઉત્સર્જન. તો આપણને બધાને ખબર જ છે કે શ્વસનના અંતે તો આપણે છે એમ પહેલાં મનુષ્યનું ઉત્સર્જન તંત્ર છે એની વાત કરવાની છે. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. તો મનુષ્યની અંદર છે એ હાનિકારક પદાર્થ તરીકે શું ઉત્પન્ન થાય છે? તો કે શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ અને બીજા છે અન્ય ઉત્સર્ગ દ્રવ્યો. જે બીજી ચયાપચયની ક્રિયા છે કોષની અંદર એ દરમિયાન ઉત્પન્ન થતા હોય, જેમ કે યુરિક એસિડ છે, યુરિયા છે. તો આવા બધા જે શરીર માટે એ પદાર્થો છે એ શું છે? નકામા છે, ઝેરી છે, જેનો કોઈ ઉપયોગ નથી, ઉલટાના એ કેવા છે? હાનિકારક છે. તો એનો છે એ ત્યાગ કરવો જરૂરી છે. તો આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એનો ત્યાગ કોના દ્વારા થઈ જાય છે? તો આપણને બધાયને ખબર છે કે એનો ત્યાગ ઉચ્છ્વાસ દરમિયાન, એટલે કે જ્યારે આપણે શ્વાસને બહાર કાઢીએ છીએ ત્યારે એનો ત્યાગ થઈ જાય છે. કયા અંગ દ્વારા થાય છે? ફેફસા દ્વારા. તો જે આ બીજો નકામો પદાર્થ છે એ ક્યાં હોય છે અને એનો ત્યાગ છે કેવી રીતના થાય છે એ સમજવાનું છે. તો આ જે અન્ય ઉત્સર્ગ દ્રવ્ય છે એ ક્યાં હોય છે? તો કે આ ઉત્સર્ગ દ્રવ્ય છે એ રુધિરમાં હોય. કાર્બન ડાયોક્સાઇડ અને બીજા ઉત્સર્ગ દ્રવ્યો બધાય છે એ રુધિરની અંદર જ હોય. પરંતુ આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડનો ત્યાગ છે એ ઉચ્છ્વાસ દરમિયાન કોના દ્વારા થાય છે? ફેફસા દ્વારા. જ્યારે અન્ય ઉત્સર્ગ દ્રવ્યો છે તો એની માટે છે દૂર કરવા માટે એક અલગ આખું તંત્ર છે એ આપણા શરીરમાં આવેલું હોય છે અને જેને કહેવામાં આવે છે ઉત્સર્જન તંત્ર. તો આ ચયાપચયની ક્રિયા દરમિયાન જે કોષમાં ઉત્પન્ન થયેલો નકામો પદાર્થ છે એ રુધિરની અંદર છે એ ભળી જશે અને રુધિરના પરિભ્રમણની સાથે છે
એ આ ઉત્સર્જન પદાર્થો છે એ બહાર શરીરની બહાર ત્યાગ એનો થશે. તો એના માટે છે એ આ ઉત્સર્જન તંત્રની શરીરની અંદર રચના હોય છે. હવે ઉત્સર્જન તંત્રની અંદર કયા કયા અંગો આવેલા હોય છે? તો કે ભાઈ મનુષ્યના ઉત્સર્જન તંત્રની અંદર એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્ર વાહિની અને મૂત્રાશય, આટલા અંગો છે એ મનુષ્યના શ્વસન ઉત્સર્જન તંત્રની અંદર આવેલા હોય છે, જે અહીંયા તમને છે એ આકૃતિમાં દર્શાવેલ છે. આ જે બંને છે એને શું કહેવામાં આવે છે? મૂત્રપિંડ. હવે આ મૂત્રપિંડનું કાર્ય શું છે? તો કે ભાઈ મૂત્રપિંડનું કાર્ય છે એ રુધિરને ગાળવાનું છે. ગાળવાનું એટલે કે એની અંદર રહેલા જે નકામા પદાર્થો છે એને ગાળણ કરી અને એને અલગ કરી લેવાનું છે. મૂત્રપિંડમાં છે એ લોહીનું ગાળણ થઈ જાય એટલે કે ઉત્સર્ગ દ્રવ્યો છે એ મૂત્રપિંડમાંથી પછી ક્યાં આવી જશે? મૂત્રવાહિનીમાં. જે આ બંને તમને જોવા મળે છે એ શું છે? મૂત્રવાહિની. બંને મૂત્રવાહિની છે એ ક્યાં ખુલશે? મૂત્રાશયમાં. અને જ્યારે મૂત્રાશય છે એ ભરાઈ જશે ત્યારે આનો છે એ મૂત્રમાર્ગ દ્વારા ત્યાગ થશે. તો કઈ રીતે છે એ દરેક અંગ કાર્ય કરે છે અને કઈ રીતે મૂત્રપિંડ છે એ લોહીનું ગાળણ કરે છે, એટલે કે એમાંથી ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે છે, એ આપણે ખાસ સમજવાનું છે. હવે અહીંયા મેં કીધું એમ કે મૂત્રપિંડનું કાર્ય લોહીમાં એટલે કે રુધિરમાં રહેલ ઉત્સર્ગ દ્રવ્યો જુદા પાડવાનું છે. એટલે એક રીતે એમ તમે સમજી શકો કે લોહીનું ગાળણ કરવાનું છે. પરંતુ આની અંદર એવી તો શું રચના હશે કે લોહીનું ગાળણ થઈ જશે? પહેલાં તો આપણે એ સમજીએ કે આમાં છે એ લોહી કઈ રીતના આવે છે અને કઈ રીતના છે એ બહાર જશે. તો એના માટે જો અહીંયા આકૃતિમાં મેં તમને દેખાડ્યું છે કે આ જે રક્તવાહિની તમને જોવા મળે છે એ છે ધમની. જ્યારે મેં તમને પરિવહન સમજાવ્યું હતું ત્યારે તમને કીધું હતું કે રુધિર છે, કયું રુધિર? ઓક્સિજનયુક્ત રુધિર, એનું વહન છે એ કેમાં થતું હોય? ધમનીમાં. કેમાં થતું હશે? ધમનીમાં. તો આ ધમની દ્વારા છે એ રુધિર આવશે. આ ધમનીમાંથી જ એક નાની ધમની છે એ આની અંદર ખુલશે, મૂત્રપિંડની અંદર. એટલે કે જે આ ભાગ તમને જોવા મળે છે એ શું છે? ડાબી મૂત્રપિંડ ધમની મૂત્રપિંડની અંદર જશે. એ જ રીતે અહીંયા જમણી બાજુ છે એ પણ એક ધમની આની અંદર ખુલશે. આ ધમની અંદરથી જ અહીંયા આવતી હશે. અહીંયા 2D છે એટલે 2 ડાયમેન્શનમાં આકૃતિ દોરેલી છે. એ પાછળથી થઈ અને અહીંયા જે જમણી બાજુનું મૂત્રપિંડ છે એની અંદર ખુલશે. હવે લોહી અંદર ગયું. લોહી અંદર જાય એટલે શું થાય છે? એનું ગાળણ થાય છે. અને ગાળણ થઈ અને ફરી પાછું જે લોહી છે એ બહાર આવે છે. બહાર કેમાં આવે છે? તો કે શીરામાં આવશે. ક્યાં આવશે ભાઈ? શીરામાં. એટલે આ જે છે એ ડાબી મૂત્રપિંડ શીરા છે. આ શીરા છે એ આ મહાશીરામાં ખુલશે. આની અંદર આવી આ જે છે તમને બાજુની રક્તવાહિની જે દેખાય છે એ શું છે? એ મહાશીરા છે. અને મહાશીરામાંથી છે એ લોહી ફરી પાછું હૃદય તરફ જશે. તો આ રીતે છે એ આખું લોહીની ગાળણ પ્રક્રિયા થાય છે. જમણા મૂત્રપિંડની અંદર પણ લોહી અંદર આવશે. ગાળણ પ્રક્રિયા થઈને એમાંથી પણ કેમાં પાછું યુ જશે? જમણી મૂત્રપિંડ શીરામાંથી થઈ અને મહાશીરામાં. તો હવે આ વાત કરવાની છે આપણે આની કેની?
મૂત્રપિંડની, એવું તે એમાં શું હોય છે કે એની અંદર લોહીનું ગાળણ થઈ જાય છે? તો એ સમજાવવા માટે છે માત્ર મૂત્રપિંડની આકૃતિ છે એ અહીંયા મેં તમને દોરી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ જે છે એ શું છે તો કે ભાઈ માની લ્યો કે આ ડાબુ મૂત્રપિંડ છે, તો આ શું હશે તો કે મૂત્રપિંડ ધમની. એના અંદરથી લોહી ગયું એટલે અંદર છે એ પાછી એ શાખાઓમાં વિભાજિત થશે અને એના અંતે છેડે નાની એક રચના હોય છે જેને કહેવામાં આવે છે મૂત્રપિંડ નલિકા. આ મૂત્રપિંડ નલિકાની અંદર ગાળણની પ્રક્રિયા થાય છે અને એમાં ગાળણ થઈ ગયા પછી આની અંદર શું થશે તો કે ભાઈ લોહી છે એ ફરી પાછું મૂત્રપિંડ નલિકામાંથી થઈ અને ક્યાં આવી જશે? શિરામાં. અને એ શિરા પાછી અહીંયા ક્યાં ખુલી જશે? મહાશિરામાં. અને ફરી પાછું છે એ રુધિર કઈ તરફ આગળ વધી જશે? હૃદય તરફ. આ દરમિયાન ગાળણ પ્રક્રિયા દરમિયાન લોહીમાંથી જે નકામા પદાર્થો છે એનું ઉત્સર્જન થઈ એટલે કે ગાળણ થઈ અને એ જુદા પડી જશે અને એ આવી જશે ક્યાં? તો કે એ બધાયમાંથી એક નાની નાની મૂત્રને લઈ જતી વાહિકા નળી છે એ આવી અને મૂત્રવાહિનીની અંદર એટલે કે આની અંદર આવી અને એ બધું મૂત્ર છે એ આગળ વધશે અને અંતે મૂત્રાશયમાં ભેગું થશે. પહેલાં તો આપણે વાત કરી કે ભાઈ મૂત્રપિંડ છે એ શું કરે છે? લોહીનું ગાળણ કરે છે. મૂત્રપિંડની અંદર શું આવેલી હોય છે? મૂત્રપિંડ નલિકા. હવે આ નલિકા છે એની રચના કેવી હોય છે તો એ આપણે સમજવાની છે, જે અહીંયા મેં તમને છે મોટી આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા જે તમને બતાવેલી છે મૂત્રપિંડ ધમની, એ ધમની છે એ રહી અહીંયા. આ ધમની છે એ આગળ વધી એટલે કે હવે જે આ વાત આપણે કરીએ છીએ એ આ ધમની પછી નાની શિરાઓમાં જ્યાં વિભાજિત થયેલી છે એની છે. એટલે કે આ જે છે એ શું છે? ધમનીની શાખા છે. શું છે? એની અંદર છે એ લોહી આગળ વધે. તો આ એક છે એ ગૂંચળામય અને જાળીદાર છે એ રચના હોય છે. જેમ તમે વાયુ કોષ્ઠોમાં સમજાતા એ જ પ્રકારે પણ ત્યાં છે એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે થતી હતી, જ્યારે અહીંયા એની સાથે શું થાય છે તો કે ઉત્સર્ગ દ્રવ્યો છે એનો નિકાલ થાય છે. તો આમાં છે રુધિર આગળ વધતું છે એ ક્યાં આવશે? રુધિર કેશિકા ગુચ્છમાં. આ રુધિર કેશિકા ગુચ્છ છે એ ક્યાં હશે તો કે આ જે રચના તમને ગોળાકાર જોવા મળે છે અર્ધ ગોળાકાર જેવી, એને કહેવામાં આવે છે બાઉમેનની કોથળી. અહીંથી છે રુધિર આગળ વધશે એટલે શું થશે તો કે એની અંદર રહેલા જે બાઉમેનની કોથળી છે એ અહીંયા રુધિર કેશિકા ગુચ્છમાંથી ઉત્સર્ગ દ્રવ્યો છે એને શોષી લેશે અને એ પોતે એક નલિકાનું નિર્માણ કરશે. એટલે અહીંયાથી હવે જે આગળ વધે છે રુધિર કેશિકા ગુચ્છમાંથી છે બાઉમેનની કોથળી ઉત્સર્ગ દ્રવ્ય છે એ લઈ લેશે. એટલે હવે જે આની અંદર છે એ માત્ર ને માત્ર શું હશે? ઉત્સર્ગ દ્રવ્ય છે એ આગળ વધશે. એટલે કે આની અંદર જે દ્રવ્ય રહેલું છે તે શું છે? મૂત્ર છે. શું છે? મૂત્ર છે. ખ્યાલ આવે છે? એટલે બાહુમેનની કોથળી દ્વારા છે શું થાય છે? ઉત્સર્ગ દ્રવ્યોનું શોષણ થઈ જાય છે. ઉત્સર્ગ દ્રવ્ય તરીકે શું હોય છે તો કે યુરિક એસિડ અથવા શું હશે? યુરિયા હશે. બરાબર? અને આ જે રુધિર કેશિકા ગુચ્છ છે એ અહીંયાથી આગળ વધતું છે, નાની નાની શાખાઓમાં વિભાજિત થાય છે, જે નાની નાની સાવ નાની રુધિર કેશિકાઓ હોય, જેમાં શું થાય તો કે એમાં પછી આગળ જતાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે થશે. કારણ કે આ પ્રક્રિયા દરમિયાન શું થશે તો કે શક્તિની જરૂર તો પડશે, એટલે કે ગ્લુકોઝની હાજરીમાં ઓક્સિજનનું દહન તો થશે, એટલે કાર્બન ડાયોક્સાઇડ પણ ઉત્પન્ન થશે. ઉત્સર્ગ દ્રવ્યો શોષાઈ ગયા એ એક અલગ કાર્ય હતું, પણ આના કોષો એટલે કે આ જે મૂત્રપિંડ નલિકા છે
એના અંદર રહેલા જે કોષો છે એ પણ ઉર્જા છે એનો ઉપયોગ કરે છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ તો ત્યાંય પણ બનશે. એટલે કાર્બન ડાયોક્સાઇડ છે એ છૂટો પડ્યો એટલે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે એ રુધિર પાછું છે એ શેમાં આવી જશે? તો કે નાની નાની જે શાખાઓ છે કે જે હવે છે એ શીરાનું નિર્માણ કરવાનું શરૂ કરી દે છે. ત્યાંથી આગળ વધતી ક્યાં આવશે? તો કે શીરાની શાખામાં. એટલે કે મૂત્રપિંડ નલિકામાંથી મેં જે તમને આ કાળા રંગની જે અહીંયા તમને બતાવેલી છે એ આ શું છે? તો કે એ એક શીરાની શાખાઓ જ છે જે મૂત્રપિંડ નલિકાને શીરા સાથે જોડે છે. એટલે કે અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ક્યાં આવી ગયું? તો કે શીરાની શાખામાં. શીરાની શાખામાંથી થઈ અને ફરી પાછું ક્યાં જશે? તો કે જો ડાબું મૂત્રપિંડ હશે તો ડાબા મૂત્રપિંડની શીરામાં આવશે, અહીંયાથી જમણા મૂત્રપિંડની શીરામાં, અને ત્યાંથી છે પાછું ક્યાં વ્યૂ જશે? મહાશીરામાં. તો આ રીતે જે નિર્માણ પામેલું જે મૂત્ર છે આને કહેવામાં આવે છે સંગ્રહણ નલિકા. કોની અંદર? તો કે મૂત્રપિંડ નલિકાની અંદર જે નિર્માણ પામેલું મૂત્ર છે એ ક્યાં આવશે? સંગ્રહણ નલિકા. અને સંગ્રહણ નલિકા છે એ આગળ વધી અને કોની અંદર ખુલશે? મૂત્રવાહિનીની અંદર. મૂત્રવાહિનીની અંદર. અને આ મૂત્રવાહિની છે એ આવી અને ક્યાં ખુલશે? મૂત્રાશયમાં. અને મૂત્રાશય છે એ જ્યારે ભરાઈ જશે ત્યારે શું થશે? તો કે મૂત્રમાર્ગ દ્વારા મૂત્રનો ત્યાગ થશે. જો આવા જે દ્રવ્યો છે એ શરીરની અંદર રહીએ તો શું કરે? તો કે શરીર માટે એ ઝેરી દ્રવ્યો છે, શરીરને નુકસાન કરે. એટલે કે ઉત્સર્જન થવું એક શરીર માટે એક ખાસ અગત્યની ક્રિયા છે. તો અહીંયા આપણે છે મનુષ્યના ઉત્સર્જન તંત્રની વાત કરી. હવે આપણે જોશું વનસ્પતિમાં ઉત્સર્જન કેમ થાય છે. હા ભાઈ, તો હવે આપણે જોશું વનસ્પતિમાં ઉત્સર્જન. વિડીયો જોતા ઘણા છે એ મજા લેતા હશે કે સાહેબ અહીંયા તમે લખ્યું હતું ભૂસું નહીં, આ લે તમે જ ભૂસી નાખ્યું. એમાં એવું હતું કે આકૃતિ દોરી લીધા પછી સ્ટેન્ડ લેવા ગયો એટલે બીજા કોઈ લેક્ચર લેવા આવે તો એવું ન લાગે કે અહીંયા હવે કોઈ લેક્ચર લેવાવાળું નથી, એટલે સૂચના લખીને ગયો હતો. એટલે આમાં બહુ કંઈ ફિરકી લેવાની જરૂર નથી. બરાબર? તો આપણે વાત કરીએ વનસ્પતિમાં ઉત્સર્જન. તો વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો જે ઓક્સિજન વાયુ છે તો વનસ્પતિ માટે ઓક્સિજન ઉત્સર્ગ દ્રવ્ય છે. એટલે કે એ ઓક્સિજનનો વનસ્પતિ વાયુરંધ્ર દ્વારા સીધો વાતાવરણમાં શું કરી દે છે? ત્યાગ કરી દે છે. આપણા માટે એ ઉત્સર્ગ દ્રવ્ય નથી, આપણા માટે એ જરૂરી છે. અને આપણા માટે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ દ્રવ્ય છે, જ્યારે વનસ્પતિ માટે કાર્બન ડાયોક્સાઇડ છે એ જરૂરી છે અને ઓક્સિજન ઉત્સર્ગ દ્રવ્ય છે. આ જ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતું જે પાણી હતું એ બાષ્પ સ્વરૂપે હોય. એટલે એ જે બાષ્પ છે એ પણ વનસ્પતિ માટે શું બને છે? વધારાનું પાણી. એટલે કે એ પણ બાષ્પોત્સર્જન છે. એ વનસ્પતિ માટે એક જાતનું શું છે? ઉત્સર્જન છે. આ સિવાય વનસ્પતિમાં બીજા જે ઉત્સર્ગ દ્રવ્યો હોય એ ઉત્સર્ગ દ્રવ્યો મેં તમને જ્યારે કોષ ભણાવ્યું હતું ત્યારે મેં વનસ્પતિ કોષમાં તમને એક અંગિકા ભણાવી હતી, રસધાની. અને એમાં તમને મેં એવું કીધું હતું કે વનસ્પતિ કોષની અંદર રસધાની છે એ બહુ મોટી હોય. દાખલા તરીકે અહીંયા હું છે એ કોઈ પણ એક વનસ્પતિ કોષ જે આકૃતિ છે એ કાલ્પનિક છે, તો આનો મોટો બધો વિસ્તાર છે આ છે એ શું હશે? રસધાની. આ રસધાનીની અંદર ઉત્સર્ગ દ્રવ્યો છે
એ આવેલા હોય. એક તો હોય ધાની રસ અને બીજું આની અંદર શું હશે? ઉત્સર્ગ દ્રવ્ય. વનસ્પતિ કોષની અંદર જે ચયાપચયની જે ક્રિયા થાય તો એમાં કંઈ આપણા શરીરની જેમ રુધિર તો વહન પામતું નથી કે ફિલ્ટર થઈ જાય અને પછી એ છે ત્યાગ કરી દે. તો આ ચયાપચયની ક્રિયા દરમિયાન જે ઉત્સર્ગ દ્રવ્ય બન્યું, ધાની રસ છે, એ કોષ માટે જરૂરી છે, પણ સાથે સાથે બીજું શું વધશે? ઉત્સર્ગ દ્રવ્ય. તો આ ઉત્સર્ગ દ્રવ્ય છે એ ધાની રસમાં એનો સંગ્રહ થાય. ક્યાં? તો કે જ્યાં વનસ્પતિમાં પર્ણ છે એ પર્ણના અંદર રહેલા કોષોની અંદર. તો એ જે પર્ણ છે એની અંદર આવેલું એક બીજું હરિતકણ હોય ને એની અંદર ક્લોરોફિલ હોય. તો આ ક્લોરોફિલ છે એ ઘટતું જાય પર્ણની અંદર. ત્યારે શું થાય? તો કે પર્ણ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતું બંધ થઈ જાય અને આ જે ઉત્સર્ગ દ્રવ્ય ધાની રસમાં એકઠું થયેલું છે અને પર્ણ છે એ સુકાઈ જાય ત્યારે એ પર્ણ શું થાય છે? પાંદડું શું થાય છે? ખરી પડે. તો આ પર્ણની અંદર રહેલા જેટલા કોષો હતા એ દરેક કોષોની અંદર જે ઉત્સર્ગ જે રસધાની હશે અને એ રસધાનીની અંદર શું હશે? ઉત્સર્ગ દ્રવ્ય. એ બધાયનું શું થઈ ગયો? ત્યાગ થઈ ગયો. તો આ તો વાત થઈ પર્ણની. આ સિવાય ઘણી વખત તમે ઝાડ હોય, લીમડાનું ઝાડ કે અન્ય કોઈ બાવળનું ઝાડ, એનું જે પ્રકાંડ હોય, આપણી ભાષામાં કહીએ તો થડ, તો એમાં તમે જોયું હશે તો ગુંદર, એની અંદર શું હશે? ગુંદર અમુક વખતે તમને ચોટેલું જોવા મળશે. તો રેજિન અને ગુંદર આ પણ વનસ્પતિ માટે શું છે? ઉત્સર્ગ દ્રવ્યો જ છે. રેજિન છે એ પણ ગુંદર જેવું એક ચીકણું પદાર્થ છે અને ગુંદર એ બંને પણ વનસ્પતિ માટે શું છે? ઉત્સર્ગ દ્રવ્યો. આ સિવાય છે વનસ્પતિ જમીનની અંદર પણ ઉત્સર્ગ દ્રવ્યોનો ત્યાગ કરે છે. તો આ રીતે આપણે જે છઠ્ઠું ચેપ્ટર હતું જૈવિક ક્રિયાઓ, એની અંદર પોષણ, શ્વસન, પરિવહન અને ઉત્સર્જન, આ બધાની વાત કરી. કોની માટે? તો કે વનસ્પતિ માટે અને મનુષ્ય માટે. અહીં આપણું છે એ મુખ્ય ફોકસ કેન્દ્ર 2 જ હતું અને એમાંય ખાસ કરીને એવી વનસ્પતિ કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતી હોય તેવી, અને મનુષ્ય એ આપણા કેન્દ્ર સ્થાને હતા. તો મનુષ્યની અંદર કઈ રીતે પોષણની ક્રિયા થાય, શ્વસનની થાય છે, પરિવહનની અને ઉત્સર્જનની, એનો અભ્યાસ આપણે કરી ગયા. તો અહીં છે એ આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. બરાબર? અસ્તુ.